મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોનો ગઢ છે ત્યારે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવા બાબતે ત્યાં સુધી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ફેરબદલી રદ કરવામાં આવે, શિક્ષકોને જે ચૂંટણી સમયે જે બી ઓલો તરીકેની કામગીરી કે વસ્તી ગણતરી તેમજ અન્ય કોઈપણ રાજકીય પક્ષોના કામગીરીથી દૂર રાખવામાં આવે। કચ્છ જિલ્લાના 10 તાલુકાઓમાં 1664 પ્રાથમિક શાળાઓ આવેલી છે, જ્યાં 9696 શિક્ષકો હોવા જોઈએ, પણ 4600 શિક્ષકોની ઘટ છે, માટે લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે અને બીજી બાજુ ફેરબદલીની અરજ જે 1700 જેવી અરજીઓને રદ કરવામાં આવે। શિક્ષકોની શિક્ષણ સહાય કોઈપણ જવાબદારી ન આપવામાં આવે, વિદ્યા સહાયકને બદલે સીધી શિક્ષકોની ભરતી કરવામાં આવે, જેથી શિક્ષકો ઘટની સમસ્યા હલ થઈ શકે। હાલ શિક્ષણ વિભાગ અને છોકરાઓનું ભવિષ્ય ખાડામાં જઈ રહ્યું છે, તો શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને બાબતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી મુન્દ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સાથે માંગ કરવામાં આવી છે। તેમાં તાલુકાના પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા સહ સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ, જિલ્લા સહ સંગઠન મંત્રી હરેશ કર ગોસ્વામી, મુન્દ્રા શહેર પ્રમુખ ભરતભાઈ તેડા, મુન્દ્રા તાલુકાના મંત્રી પ્રશાંત રાજગોર, મુન્દ્રા તાલુકાના મંત્રી સતીશ રાવલભાઈ, જય મતિયાભાઈ, ઉપેન્દ્રભાઈ પટેલ અને કાર્યકરો જોડાયા હતા। 30 ડિસેમ્બર 2024ના આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, તાલુકાના અને શહેરના હોદ્દેદારો દ્વારા મુન્દ્રાના પ્રાંત કચેરી મધ્યે શિક્ષકોની જે ઘટ છે એમાં ભરતી કરવામાં આવે તે મુદ્દે આવેદનપત્ર આપવામાં આવેલું છે। વાત એમ છે કે કચ્છની અંદર જે સરકારી શાળાઓ છે એની અંદર 9000 પ્લસ શિક્ષકોની રિક્વાયરમેન્ટ છે, જ્યારે આપણી પાસે 7000 પ્લસ શિક્ષકો છે, એમાં પણ 1700 જેવા શિક્ષકોને જિલ્લા ફેરબદલી કરવામાં આવેલી છે। તો ન્યૂઝના મારફતે મારે સરકારને વિનંતી કરવી છે કે અત્યારે જે તમે ફેરબદલી કરી રહ્યા છો એને હોલ્ડ રાખો, કારણ કે સૌપ્રથમ તો તમારે પહેલા ભરતી કરવી પડે શિક્ષકોની, ત્યારબાદ તમે ફેરબદલી કરી શકો છો। કારણ કે જો અત્યારે તમે ફેરબદલી કરશો તો જે આપણા વિદ્યાર્થીઓ છે એનું શું થશે? અને વાત એમ છે કે અત્યારે જે કચ્છની અંદર જે શિક્ષણનો મુદ્દો છે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, એટલે સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારે, શિક્ષકો પૂરા પાડે। મુન્દ્રા પ્રાંત કચેરી બધે અમે આવેદનપત્ર આપ્યું છે, શિક્ષણ ઘટની જે સમસ્યા છે અને અહીંયા જે શિક્ષકો છે ત્યારે શિક્ષકોને છૂટા કરવામાં આવે છે, તો મારી એક નમ્ર વિનંતી છે સરકારને, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કે અહીંયા લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે। જ્યારે આપણા કચ્છ જિલ્લાની અંદર બધા તાલુકાની અંદર કંઈક 1664 પ્રાથમિક શાળાઓ છે અને એને અંદર 9000 થી 10000ની આજુબાજુની શિક્ષકોની હોવી જોઈએ, પણ શિક્ષકો ઘટ છે, ઓછામાં ઓછા 4600 જેવા શિક્ષકો ઘટ રહે છે। અને આ પ્રોબ્લેમ એવો છે કે જેના હિસાબે આપણો કચ્છ જિલ્લાનું શિક્ષણ ખાડામાં જઈ રહ્યું છે। તો મારી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી, જો મુખ્યમંત્રી જો આ સમસ્યા હલ ન કરી શકતા તો આ લોકો રાજીનામા આપે એવી મારી માનસર અરજ છે। આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ભરત તેડા। આજે અમે શિક્ષણ વિશે બોલીએ છીએ, તો અત્યારે જે પ્રાઇવેટ સ્કૂલો એક ટોપલા જેમ ખુલી ગઈ છે, ક્યાંક ને ક્યાંક સરકાર એમને મદદ કરતી એવું લાગી રહ્યું છે। તો અત્યારે જે 1700 શિક્ષક જે છૂટા થયા છે, હું તો કહું છું એ રદ થવું જોઈએ। એના પહેલા આપણે શિક્ષકોની ભરતી કરવી જોઈએ, તો જ આપણે શિક્ષણ આગળ વધશે। અને બીજું, જે આપણે શિક્ષકોને ઉપર અત્યારે ભારણ નાખેલો છે, BLO નો કામકાજ છે કે બીજા ઓનલાઈન કામકાજ છે, એ બધા શિક્ષકો ઉપર નાખેલા છે। તમે જોઈ શકો છો કે શિક્ષક એક છે ને ભણવા કરતા ઓનલાઈનમાં જ પડેલો રહ્યો છે। તો હું સરકાર શ્રી પાસે એક અરજી કરું છું કે એમને ખરેખર આ ઓનલાઈન ને આ બધી પદ્ધતિઓમાંથી છૂટા કરો।